આપણે એઝ એ પેરેન્ટ્સ ઘણીવાર એક વસ્તુ કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ બીજી વ્યક્તિ આપણા બાળકને કંઈ ફૂડ ઓફર કરે છે, કંઈક વસ્તુ કરવા માટે કહે છે કે કંઈક નવી વસ્તુ ટ્રાય કરવા માટે કહે છે, તો આપણા બાળકને જ્યારે એ પૂછે છે ને એની પહેલાં આપણે એને આન્સર આપી દઈએ છીએ કે ના ના, મારા બચ્ચાને તો આ નહીં ફાવે, એને આ નથી ભાવતું, એ આ નહીં કરી શકે. અને આ તમામ વસ્તુ આપણે આપણા બાળકની સામે જ બોલીએ છીએ. તેને કારણે આપણા બાળકનું સબકોન્શિયસ માઇન્ડ આ એક્સેપ્ટ કરી લે છે કે આ વસ્તુ મને નથી ભાવવાની, આ વસ્તુ હું નહીં કરી શકું. અને આ વસ્તુની ઇફેક્ટ જ એના બ્રેઇન પર ઘણી ડીપ પડે છે અને તેને કારણે તેની ફ્લેક્સિબિલિટી ધીરે ધીરે ઘટતી જાય છે. એ નવી વસ્તુ કરવા માટે ડરે છે, નવી વસ્તુ ખાવા માટે પણ ડરે છે. તો આની સાઈડ ઇફેક્ટ લોંગ ટાઈમે તો ઘણી બધી દેખાય છે. તો તેની જગ્યાએ કોઈ પણ ત્રીજી વ્યક્તિ જ્યારે આપણા બાળકને પૂછે છે ને ત્યારે આન્સર આપણા બાળકને આપવા દઈએ. કંઈ વાંધો નથી, ન ફાવે તો નહીં કરે. અને એકવાર બગડશે કે પ્રયત્ન કરશે અને સક્સેસ નહીં જાય તો શું બગડી ગયું છે આપણું? તો એઝ એ પેરેન્ટ્સ આપણા બાળકને આન્સર આપવા માટે આપણે પ્રોત્સાહિત કરીએ, તેની જગ્યાએ આપણે આન્સર ના આપીએ. આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો.